રામ રામ. રામવાડી ચોકણી સતીમાં સતની ગાદી નરસાણા ગામ. આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે રેણા ચોકડીથી શહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે થાય છે. ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે, બીજી કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી, રેણા ચોકડીથી શહેરા રોડ પર, તાલુકો છે શહેરા, જિલ્લો છે પંચમહાલ. દર રવિવારે આ ગાદી થાય છે. કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે. રામ રામ. દીકરીઓને ખૂબ રામ, રામ માળી રામ, દીકરાઓને ખૂબ રામ. રામ માળી રામ, જો મને માનતા હોય ને તો આબરૂ જાહે મારી. ખૂબ રામ, રામ માળી રામ, દીકરીઓને ખૂબ રામ. રામ માળી રામ. જિંદગીમાં હરીફાઈ તો જરૂરી છે. ખરું માળી? મારા વાલા સેવકોને ખૂબ રામ. રામ માળી રામ, રાતને દાડો આ જે કાર્ય કરીશ, મંડપ બોજ્યું છે એમને મારા ખૂબ રામ. રામ રામ માળી રામ, રામ થોડું બનાવને ખૂબ રામ. રામ માળી રામ, મારી વાલી દીકરીઓને ખૂબ રામ. રામ માળી રામ. દરેક ભાવિ ભક્તોને મારા ખૂબ રામ. રામ માળી રામ. આજ રવિવારનો દાડો હશે. ખરું માળી? ખબર નહીં રવિવારો કે રીતના આવે છે. ઘણી સેકન્ડો માઈ જાય છે. સાચી વાત માળી. હે હવે આજ રવિવાર જો ને એટલે આવતો રવિવાર ચાર આવશે નક્કી હોય છે. ખરું માં? નક્કી હોય છે ને. આમાં એક ભાવ જાગી ગયો છે. ખરું માળી? આવો ભાવ તો ખબર નહીં પહેલાય નતો જાગતો હતો. આ વર્ષો પહેલા આવો ભાવ તો નતો જાગ્યો ને. ખરું માં? કરી છે તમે સેવા ભક્તિ બધાએ કરી છે, દીકરાએ દીકરી બધાએ કરી છે. ખરું માં? અમુક ગુરુના પણ પદ લીધ્યા છે એમને, પણ જોઈએ એવું મળ્યું નહીં. નહીં. એ બધું ફુગાવો થઈ ગયું, બધું ખબર નહીં, ઉડી ગયું બધું. નહીં પણ જિંદગીમાં જે અસલ મોજ જોઈએ ને, જે મોજ મળવી જોઈએ ના મળી. હા માં. ખરું. હવે મળી ને. હા હવે મળી માં. અરે ચાલી સિતારો લગાવો એવું કારકા છો. ધન છે માં, ધન છે માં. તમારી જિંદગીમાં ખુશીઓ લાવી એ માતા છો. આજે ભલે દુઃખી હોય એ તો ટાઈમ આવે એટલે મારે તમને ચાર જ ફૂક્યું. રસ્તા પર આમ ચઢાવા છે, રેલવે ને પટરી ઉપર મને ખબર છે. ખરું માળી? બરાબર ને. આમાં બીજા તો આશા રાખીને આવ્યા છે કે માં હાજર કરું તો સારું છે. ફરી હવાય એમ નહીં સાચી વાત છે. તો એને કે તું તાર તો હજેથી આવતો નથી. ખરું માં? બરાબર ને. આમાં કારણ કે આપણે છે ને જે કઈ દુઃખ પડ્યું છે, જે કઈ આપણને તકલીફો પડે છે, હાલમાં જેટલી સમસ્યા આવી રહી છે અત્યારમાં, આમાં એ આપણે એડવાન્સ જેમણે કર્યું છે એ છોડો. જેમને તો બધા પછી એમને રીતે ગયા છે, પણ જે કઈ આપણે અત્યારે ફળ મેળવવાનું છે ને હાલમાં, આમાં જે આપણને જીવનમાં જે ખુશીઓ મળવી જોઈએ, ખરું. જે આપણને સુખ મળવું જોઈએ, એ અત્યારે તમે કરી રહ્યા છો. અહીંયા સાચું માં. આમાં તમે તપસ્યા ધરી રહ્યા છો ને, દિવસમાં આવો રવિવાર, દર રવિવાર આવો છો ને, એ એડવાન્સ તમે તૈયારીઓ કરી રહ્યા છો ખરું માં. આમાં આવનારો સમય માટે, જે તમે ને તમારો પરિવાર સુખ રહેશે, સુખી રહેવાના છો. ખરું માળી? તમારા દીકરા દીકરીઓ બધા સુખી રહેવાના છો. કેમ? જીવનમાં તમે ક્યારે સુખ મેળવવું, કઈ રીતના મેળવવું, એ આજ સુધી તમને ખબર નહીં પડી. ખરું માં? સાચી વાત છે માં. ખમા ક્યારેય ખબર નહીં પડી તમને. ખરું માં? એવું કહેવાય ને કે પાછળ ને પાછળ ખબર નહીં કોઈક દંડો મારતો હોય ને દોડતા ગયા, એવું કર્યું છે તમે. માં માં. બરાબર ને. ખરું માં? ચોય ઉભા રહ્યા નહીં. નહીં. સલાહ ને સલાહ. ખરું માં? આની લીધી, આને લીધી, આની લીધી, આની જગતની સલાહ લીધી. ખરું માળી? ચોય ઠેકોનું પડ્યું નહીં માં. મેર પડે તો હે? ના ના માં. હજુ તો મેર પડવા વાળા બાકી છે. જો આપતા છે વેટિંગમાં જ છે. ખરું ખરું માં માં. જેટલા જેને સમજણ રૂપી મળ્યું છે, જે મારા વિડીયો દ્વારા જોયું છે, એ દોડ્યા છે. સાચું માં. હજુ બીજા ક્રોસમાં છે, લાઈનમાં ચાલે છે બીજા. હા માં. ખરું માં. ખમા બરાબર. એટલે મતલબ ક્રોસમાં એટલે એ દુઃખ થોડુંક ભોગવવા માટે તૈયાર છે એમ. ખરું માળી? અમને થોડુંક દુઃખ ભોગવી લે, તૈયારીમાં આવતો જ નહીં મજા આવે. ખમા માં.
એટલે થોડોક વિરોધ કરી લેવા દે, હા માં બરાબર ને? હા હા માં તારોય કરવા દે, દુનિયાનો કરવા, બધાનો કરી લેવા દે. હા માં હા પછી છેલ્લે કશું નહીં તો આગળ રોટા આવી જશું, બેસી જશે, અમારી બરાબર ને? હા માં એવા કોક રિક્ષામાં ગાલે અમને આવશે ખરું તો આવશે, ખરો ખરો મારી ખમા મારી ખમા આવશે આવશે. આવશે માં હું કહું છું ને આવશે, આવશે માં ખમા બરાબર? અને તે દાદા તું કહીશ કે તું તો મારો વિરુદ્ધિયો હતો એમ ખરો કહી, માં અંતર્યામી છો માં ખમા બરાબર? મારો દુશ્મન હતો તું તો, હા માં અને તું તારી માની ઘેર સેવા કરો ને તું મારો વિરુદ્ધ થયો તો તારી માં જ હું લાગો છું. ખમા મારી મારા અનેક રૂપ છે, હા માં બરાબર ને? ખરો માં પણ જ્યાં સુધી માતાજીને સમજણ ના આવે, દેવી શક્તિની કોઈ દાડો ઓળખાણ ના થાય ને ત્યાં સુધી તમે દુઃખી જ રહેવાના. ખરો મારી ઓળખાણ કરો, ખાલી ઓળખાણ માત્ર જરૂરી છે. હમણાં આ બાજુ કઈક દીકરીઓને ધૂન આવી દેવ આયા ને, કઈક હા માં એક દેવ ઘણા આયા છે, હા આયા માં આયા છે ને? હા માં તો એમાં કોઈ ઓળખાણ થતી જ નહીં, થઈ જાય બધી. ના માં ભલે એ બિચારી કોઈ એના સમાજ વસ્તી એને ઘરવાળા સાથ નહીં હાલતા હોય, ખરો માં સાચી વાત પણ એ જે ધૂન છે એ ધૂનને સાબિત કરવા માટે દીકરી દોડીને આવે છે ખરો માં કે માં મને હું રમે છે, માં મને આ કેમ આવું થયું. ખરો માં દીકરી શાંતિ રાખ, તારી માતા છે તો 100% કારકા બહાર પાડે. ખમા મારી ખમા તારી હાસી ભક્તિ કરેલી છે ને કોના બાપની તાકાત નહીં. ખરો માં હું કારકા 100% ડુંગર પર ચડાવી તારી ભક્તિ, ખમા ખમા મારી ખમા થોડું નહીં, ઊંચા ડુંગર પર ચડાવીને સાબિત કરાવે કે આ તમારી માતા છે, હા માં ખમા બરાબર ને? કારણ કે દુનિયામાં તો ઘણા વ્યક્તિઓએ એમને કદાચ મેળો માર્યો હોય તો મેળાને લીધે તમારું ઘર પરિવાર બરબાદ થઈ ગયું હોય, ખરો માં તમારું ઘર બરબાદ થઈ જાય ને. ઘણા એવા છે ગમંડી છે જેને કોઈ ઓળખાણ નહીં થતી નથી કે આ છોની મની કઈ આવી ગઈ, ખરો માં સાચી વાત આવડા આટલા દુઃખી તો અમને સુખી કેમ નહીં કરતી, એવાય ઘણા છે. હા માં ખરો નહીં કેતા ખમા માં વાત વાતમાં શબ્દમાં ગાળો હાલે છે, હાલે છે, માં, ખમા. પોતાની માં હોય છે. અલા એ તો એની ભક્તિ કરી છે, એને પહેલેથી એને દિલમાં વસાઈ રાખી છે. મારે જેવી કારકા હોય તોય, મેરડી હોય તોય, ખમા. અને સિકોતર બાધા મસોની મેરડી સજરી હોય તોય, ખમા ખમા માં જાન છે માં મારા જેવી દિલમાં રાખવા વાળી છે. હા માં ભક્તિ કરી છે તો એ તો સ્ટાર્ટ તો થવાનું જ, થાય થાય માં બરાબર? પણ ટાઈમે ટાઈમે એને તમે જેટલું અપમાન કર્યું છે એટલું ભોગવવા તૈયાર રહેવું પડશે. હા માં ખમા એક એક ગુનો તૈયાર રહેવું પડશે. ખરો ખરો મારે દુઃખ તો એને મળવાનું છે, એ એના પર, કારણ કે દીકરી ગમે તેની ધૂને છે, એને પરચો આવે છે, પણ દીકરીને ખબર રહી કે દીકરી પણ પોતાના પર શંકા કરે છે, ખરો માં સાચી વાત પોતાને એની પર શંકા કરે છે કે માં આ લોકો મને એવું કહે છે કે તું આને આ રમું છું ને આ રમું છું. તો દીકરી ધ્યાન રાખજો, તમારી માં પર જેને તમે દીવો હરગાવો છો ને, જેટલો દીવો જે હરગાવે એની પર ભરોસો રાખજો, એ દીવો તમારો કાયમિક માટે અમર થવાનો છે. ખમા ખમા મારે જાન છે માં. તમે મને કારકાર મોડા ને તો આગા પાછી ના કરતા, દરેક ખાસો ને દુનિયા ગમે તેટલું કે હા માં હું દેખાઈશ તમને જીવનમાં, હા માં અને ખમા હું તમને આખા ઝાડે લઈ જઈશ, ખરો મારી ખમા આખા રસ્તા ઉપર. સાચી વાત છે પણ ભ્રમિત થતા, નહીં માં. ભ્રમિત થયા તો ગયા આમ સમજી લેજો, ખરો માં બરાબર ને? હા માં. દેવ માત્ર એક વિશ્વાસ પાત્ર હોય છે ને વિશ્વાસ ના જ રીતે બેઠું હોય છે દેવ. ખરો મારી તમારામાં કેટલા વિચારો છે, આવડે ઘડીક સેકન્ડમાં બદલાઈ જાય છે, આવડાઈ જતા જતા રોડ વોશ કરતા કરતા કેટલા કાને છુરછુરી થઈ જાય છે. હા માં ખરો માં સાચી વાત છે માં. ઘણા એ ઘડી આ ગાડી પર કે માં મને પેલું બતાવ્યું તો એ ના બતાવ્યું એટલે હું નવરી બેઠી છે બતાવવા, ના માં ખમા એને બતાવ્યું થતો તો દુઃખી થતો, સાચું માં નતો દુઃખી. હા માં ખરો જેને બતાવ્યું એને તું લઈને બીર્યો છે આમ ભાત ભરી તો તાર તો દુઃખી છું તું, સાચું માં ખરો. અને હું તો ન બતાવું તાર ખોટું બતાવું. હા માં હું તને એમ કહું દીકરા આ ભાત ભરી છોડ દે તો તાર છોડ દેવું પડે, ખમા ખમા માં તાર મારી પર જ વિશ્વાસ રાખવો પડે. સાચું માં એ ખમા પછી ગમે તે દુનિયામાં જે થાય આપણે જોઈ લેશું, સાચું માં ખમા. બરાબર ને? હા માં એટલે આપણે દેવને ઓળખાણ નહીં થતી ને તેવા દુઃખી થાવ છો તમે. ખરો મારી દેવનું સમાધાન, માતાજીનું જે સમાધાન છે, જે કઈ નિરાકરણ છે તમારા જોડે જ છે, ખરો ખરો માં તમારે જાતે કરવાનું છે. સાચું માં. ક્યાંય બીજી બેઠી નહીં, હું સલાહ આલું છું, તમારે જાતે કરવાનું છે. હા માં ખમા અને જાતે કરતા કરતા માફી તો મોગવાની જ હોય છે. સાચું માં
આ ધ્યાન રાખજો હો. ખરું માં. એકલું ખાલી આમ નિવેદ રાખ નહીં કરવાનું, કશું કોમ નહીં લાગે. ખરું મારી. આ પેટમાં જેટલો પાપ છે ને જેટલો ગાલી મેળે છે ને કાઢવો પડે. ખરું મારી. બરાબર ને? હા. કારણ કે ઝેર ગાલી સમયે નહીં ગાલી. હા હા માં. અરે ગાલી મેલી છે એ તો હમણાં આયા તો હારા ધોઈ જેવો તેમ ત્યાં પણ પેલા ઘેર તો વધારે ફેણી આપે એ બી રહ્યા છે. ખરું મારી. હાવ ઝેરીલા વાટે જ જોઈ રહ્યા છે. કઈ ફાજો જોડાવા આવે એટલે હવે ઝઘડો ચાલુ ખરું માં. છે. હા. ખરા છે સાચી વાત છે માં. છે. તમારે બહુ યાદ રાખે છે. તમારા પડોશી અજોડી બધા બહુ તમારા પર ધ્યાન રાખે છે. સાચું મારી. આજે કઈ જોડા જાય છે, ખરું. આજે ચોરવાર ભરવા જાય છે, સાચું માં. આજે કઈ મંગળવાર ભરવા જાય છે. ખરું માં. એટલે તમારી ભલી થાય શેતાને જો ને કે તમારો પરિવાર દાંત વળી જશે, ખાલી ખમ કરી નાખે છે. ખમા ખમા એમ ખમા. કોઈ જરૂર નહીં તમારે જોવાની. એ એની રીતે દુઃખી થઈ છે એટલે વીઓ મળે છે. હા માં. તમારી જોવાની જરૂર નહીં. નહીં. અને તમારી કોઈ ખાવાની નવલી નહીં પાહામો કે હા. કુદીન તો તમારે ઘેર આવે. સાચું માં. કોઈ નવલી નહીં દે રહી એવી. ખરું માં. આ તો ખાલી તમને એકબીજાને જોર ચડ્યું છે વગર ખાલીનું. ખરું માં. કહેવાય ને હા માં. ઘાટ ઘાટના પાણી પીધે એવું કહેવાય ને. હા માં. પીધા છે? કોણે પીધા? ખરું માં. ઘાટ ઘાટના પાણી કોણે પીધા? બધા મટી જાય મારી. મટી ગયા ને? હો. આ તો મટાડી જ દેજો. ખમા માં. કોઈ ઘાટ કોમ નહીં લાગવાનો. સાચી વાત છે. બધો ઘાટ એટલે જ પૂરો થઈ જવાનો છે. ખરું માં. ખમા. આપણે તો આયા છીએ અને જવાનું છે તો ત્યારે જવાનું છે એ તો એને નક્કી કરેલું છે. બરાબર? અહીં નેસે કોઈ જોડે લખાણ થયેલું નહીં. નહીં માં. બરાબર? પોત પોતાની રીતે જવું પડશે અને કોઈને કહેવાનો વારો આવે નહીં. નહીં. અત્યારે તો કેવો બધા આયા છે કપલમાં. સાચું માં. એમના ઘરવાળા આયા છે, એમની પત્ની આવી છે, બાપા આયા છે, બેન આવી છે, દીકરી આવી છે, ભાઈ આવી છે, કેટલા બધા આયા છો. હા માં. આયા છો ને? ખરું માં. પણ અત્યારે તમારે જેટલી મિત્રતા છે, જેટલો સંબંધ છે, ગાઢ સંબંધ જેવા કહેવાય. ગાઢ સંબંધ કહેવાય ને. હા માં. પણ જ્યારે એમનું જયારે તેડું આવે ને ત્યારે એકલું જ જવું પડશે. સાચું માં. ખમા. ખરું મારી. અત્યારે તમે એકબીજા નહીં છોડી શકતા, હા માં. પણ એકલા જ જવું પડશે તમારે. સાચું. આ તમે ભૂલી ગયા છો ને બધા નેચાયા પછી બધું ભૂલી ગયા છો. ખરું મારી. ચમ એવું છે કારણ કે નેચે છે ને મોહ માયા હા માં. તૈયાર જ છે. તૈયાર છે માં. ખમા. આ મોહ માયા તૈયાર છે નેચે. આ ધરતી પર છે ને આ પૃથ્વી ઉપર મોહ માયા તૈયાર છે. સાચું મારી. છે ને? હા માં. એટલે તો મારું તારું કરી રહ્યા છે બધા. ખરું મારી. બરાબર છે? કશું નહીં આગળ તમારું. એ તો ભગવાને એવું કીધું છે કે તું જે કરું, જે સારા કર્મ કર્યું એવું તને પાછું ફળ તૈયાર જ હશે તારા માટે. સાચી વાત છે. આ બાજુ તૈયાર છે, તું આય ખાલી બસ રાહ જોવો છો. ખરું માં. બરાબર છે? હા માં. તારું બધું સેટિંગ જ કરવા છે. આ બાજુ જે હોય એ મતલબ. હા માં. બરાબર? તો સારું કાર્ય કરું ઠીક છે ને કે પછી તને રોજ આ ધોકા મળે એવું જ કોમ થાય. ખમા મારી. ખમા. બરાબર? પાછો એની અવતાર આવવાનો નહીં માં. નહીં. ખરું માં. તો ભગવાનના માતાજી પ્રાર્થના કરો કે માં આય જન્મ તું ને આવતા આવનાર જન્મ તું ને એના આગળ જન્મ તું ના તું જ રહેજે ને બાપ. ખરું મારી. તું ના તું જ રહેજે ને. હા માં. હા. કારણ કે અમને કશું ખબર પડે નહીં માં. પાછા ફરી માં અવતાર લઈશું ને જન્મ લઈશું તો માં કદાચ પાછા બીજા અમને મારવાની આવી જાય. હા માં. બરાબર ને? એટલે અમારે એવું કશું કરવું નહીં માં. ખરું મારી. બરાબર? અમને એવો સારો જન્મ એવો અવતાર આવે માં ફરીના વખતે તો ફરી તો તારા સેવક કદાચ બની તારી સેવા રોજ કરીશું. ખરું મારી. ખમા. બરાબર ને? હા માં. હા. શું માગવાનું બીજું? બસ એ જ માં. આ તો તમે દુઃખ લઈને આવ્યા છો. દુઃખ તો તમારું દુઃખ કહેવાય. તો ખરું માં. આ દુઃખ કહેવાય. તમારા દુઃખનું સમાધાન હું લઈને બેઠી છું. ખરું મારી. અંતર્યામી છે માં. તમારા દુઃખનું સમાધાન હું કાયકા લઈને બેઠી છું. ખરું માં. ચારે થવાનું છે, ચારે કાર્ય થવાનું છે મને ખબર. ખરું મારી. હું તમને કહું નહીં માં. અને એ મારે આમ રાખવું પડે. ખમા મારી. ખમા. અમારા વચનો હોય છે, સાચું માં. દેવના વચન હોય છે, એકદમ અમારા બહાર ના કરાય. ખરું માં. એ તો બીજી માતાઓ બોલી નાખે કે તારું સારું થઈ જાય, તારે સારું નહીં ઉઠું ખોટું થાય. ખરું માં. સાચી વાત છે ભાઈ. એટલે એકદમ બોલાય નહીં. હા, જોઈ વિચારે બોલવું પડે ને ધોકા પડે. સાચું માં. ધોકા પડે ને હા માં. પડે જ ને તારે.
ઘણી માતાઓ ધોકા પડ્યા, ઘણીને અફસોસ થયું, ઘણીને અપમાન થયું છે, નહીં થયું? હા થયું માં. અને ઘણા ઝઘડા થયા, માતાઓ કરીને ઘોડો કાપી નાખ્યો. હાચી શું માં. ફરક પડ્યો? ખરું માં. એ ગુના તમારા માથા ઉપર ગુના, એ ખોટા ખરું માં. ગુના કર્યા તો ભોગવવું પડે. હા માં. એ મા બાજુ દીકરીઓ બેઠી છે, તેમની ખુદની માતાઓ છે, જે સેવા કરીએ છે, હા માં. જે કરીએ હોય એ. ખરું માં. કે એમના બચપનમાં એમના પિયરમાં એમના મા બાપને ઘેર સેવા કરીએ છે તો એ કરીએ છે, ખરું માં. તો એ જેવું એમની જોડે એક લગની લાગતી હોય છે, હાચી માં. એ માતા જોડે લગની લાગતી હોય છે. ખરું માં. જોગણી હોય તોય, કારકા હોય તોય, મેળી જે હોય, દશા માતા હોય તોય, હા માં. હા. બરાબર ને? ખરું માં. આવી દેવી શક્તિઓ જોડે એમને પ્રેમ બંધાઈ ગયો હોય, હા. ભાવ બંધાઈ ગયો હોય, બરાબર ને? હા માં. હવે ધીરે ધીરે ભાવ બંધાય ને એટલે માં આવે ને એટલે સીધી આવતા તમને કશું કરે નહીં, કશું કાર્ય કોઈ કરવાના જ પણ આવતા પરીક્ષા સ્ટાર્ટ થાય, ખરું ખરું માં. બરાબર ને? હા માં. એટલે લાઈન કરા તું જાઉં અને ઘેર તો કેટલું અભિમાન કરશે, આવો કેટલું અપમાન કરશે, હાચી મારી. વસ્તીનું, ગામનું, દુનિયાનું કેટલું વસ્તીનું અપમાન કરશે, અભિમાન કરશે, હા માં. બરાબર ને? હા માં. દીકરીઓ ધ્યાન રાખજો, ખુદની પરીક્ષા પણ થાય છે તમારી, હા માં. તમારી પરીક્ષા પોતાની થાય છે. તમે એમ કહો છો, ખુદ મારા જોડે માતા રમે તો મારું કામ કેમ નહીં થતું? એનું કારણ તમે શું ધ્યાન રાખજો. ખમા 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 મળી. હા માં. તમારી જોડે જ છે, ખોરી લેજો, મળી જાય, હા માં. મળી જાય. ખરું માં. કોઈ દીકરી વિશે આજુબાજુ હું કહું છું કેતી આવા નહીં, કોઈ દીકરાને કહું છું કે કોઈની ખોટી જલન કરી તો પતી ગયું. ખરું મળી. તમારી ખમા. માનું અપમાન, જે તમારી માનું સત છે ને એ દબાઈ જશે. સાચી વાત છે. ખમામાં. તમારી ખુદની માતાનું સત દબાઈ જશે. હા માં. અને એનું કારણ તમે જ પોતે જ કર્યું, કોઈ બીજે ઊભું કર્યું નહીં. પણ દીકરાએ આ બાજુ ઊભું કર્યું કે તું એ ઘડી ધૂન ધૂન કરો તો જતી રહે તારા બાપને ઘેર, એટલે એને દુઃખ થાય. સાચી મારી. કેવું? ખરું માં. કા ધૂન ધૂન કરે તો પિયર માં ક્યાંય નહીં ક્યાંય તો અલ્યા સોર ના બધું પિયર બિયર કેવા છે જોયું. ખાલી પૈણવા ગયેલો એને લેવા ગયેલો એ પિયર. હવે બીજી પાછી આવી ગઈ પાછી. ખમામાં. હવે એને તો તું લઈને આવ્યો છું. ખરું મળી. બીજી કઈ આવી ગઈ પાછળ. ખમા. વાત સાચી ને? સાચી માં. તો લેવા જ ના જોત તો ના આવત. આવત? ના નહીં આવત કોઈ માતા ના આવત. અરે એ દીકરીની વાલી માતા છે, એની પસંદગીની માતા છે, એને બરાબર રહેવા દો એની જગ્યાએ. તમે ખાલી એને સાથ આલો. ખરું માં. જો માં તું રમો છું ને, બાપુ તો જોનતો નહીં, તું ચુડવેલ માતા હોય તોય, જોગણી માતા હોય તો કારકામાં આશીર્વાદ આપણી વસ્તીને આવજે હે આ જતા. ખમા. આશીર્વાદ આવજે માં, તું જે કરવા તૈયાર છું. સાચી માં. તો એ ખુદને આપણે મજબૂર થાય ને આપણી વસ્તીને ચોખ્ખું કરે. નકર આટલું અમથું છે ને, આટલું ઠૂઠું છે ને, વસ્તી ની ફેણા વાર દે વસ્તીમાં. ખરું મળી. ખબર તમને? એક નોર્મલ માતા, આટલી ચુડવેલ માતા હે ને, એ તમારા બાપની તાકાત નહીં, એને ખાલી વાલી રાખો. ખમા ખમા. સાચી વાત છે. દુનિયા એવું કે છે તમે મેળી સીવીએ છીએ ને મેળી પૂજીએ છીએ, એમ કે છે ને દુનિયા. હા માં કહે છે. એવું કે કારકા સીવે છે ને મસવાણી સિકોતર સીવીએ છીએ, થરણી સીવીએ છીએ, ખોડિયાર માતા છે, એટલે હું સીવવાની, હું પૂજવાની. કશું નહીં માં. એટલે આ કોકડા માટે તો સારું કરો તો સીવા બીવાનું છોડો ન પડે. સાચી વાત છે માં. માતાઓ કેવું કે છે, ખરું. જીવન પૂજન ઠૂઠામાં આ કઈ કે જાઓ. ના ના. અરે તમે માતાજીને ઓળખો, માને એ રીતના પ્રાર્થના કરો કે માં જો ભલે મારા જોડે આવી ને, એ આપણો બેનો ભાવ હતો તો તું આવી છું માં મારા જોડે, ખરું માં. પણ આ બધાનું સારું કર ને બસ. ખમા ખમા. બરાબર ને? હા માં. બધાનું કલ્યાણ કરજે માં. જો આનું દુઃખ મન નહીં જોઈ જતું, ભલે એના કર્મ જેટલા ખોટા એટલા ભોગવવા, પણ એનું સારું તો કરજે. હા માં. થાય કે ના થાય? જય માં. બરાબર ને? ખરું. અત્યારે તો માતાઓ આ દીકરીઓ ઘણી દીકરીઓ અત્યારે તો માર તો ના કહેવું જોઈએ, પણ ઘણી દીકરીઓ છે ને શીખલેન બની ગઈ છે. હા માં. શીખલેન ખબર પડે છે ને? શીખલેન એટલે શીખવા માટે, ખરું મારી. ખમા ખમા માં. સાધવા માટે. બોલો, સાચી વાત છે. સાધવા જાય બોલો, અને શીખાડાય ને પેલી કે, અને પછી બાજુવાળી વાળી વધારે હેરાન કરે. સાચી માં. બોલો, અરે મેં જોઈ છે, અરે બધી આવવાની છે માર જોડે, ખમા રે. ખમા ખમા. માર જોડે આવવાની છે. સાચી માં. અને ઢાલપારો એમાં નવાઈ ની ઢાલવાની. ખમા મારે ધાન
જય માં અંતર્યામી એ ગમે તેટલી મારાથી બે આંખોથી નેસું જો ને તો કે ઊંચું જો હા માં બાજુવાળા છે લે હરણ કરીને આવી બોલ ખમા ખમા મારે પૈસા વગર નહીં રહું હા માં કઈ શીખવા ગઈ હતી કોને શીખાડી તું તને બાજુવાળાને ખોટું કરવા શીખાડી તું ખરો માં એટલે તો અહીં બેઠી છું હા માં એટલે ધ્યાન રાખજો દીકરાઓને કહું કોઈ જગ્યાએ શીખવાની જરૂર શીખાડવાની દીકરાઓને કહું ખોટું કાર્ય નહીં કરતા ખરો મારી આપણી પાસે સેવા કરો ઓટોમેટિક આવશે હા માં ખમા તમારી પસંદગી થશે દેવોની હા માં ખમા તમારી પસંદગી થશે દેવ ખુદ પસંદ કરશે તમને બધાને ખમા મારી સત્તાઓ એવા વાલા બની જાઓ કે માતાઓ તમને ખુદ બાપ ભરવાડી મેલે દેવો બાપ ભરવા ખરો મળે મારી ખરો આ બાજુ ફાગણથી ભાઠીજી અડી મેલે આ બાજુ સુરાપુરા અડી મેલે હા માં ખમા બધાય દેવો અડી મેલે હા. અડી મેલે આ બાજુ ઉજ્જૈન માંથી કાર ભેરવે દાદા આવી જાય હા અડી માં મેલે. ખમા બરાબર ભેરવે આવી જાય ખરો મારી આ બાજુ મસળ માંથી બાબરો આવી જાય ખમા મારી મસળનો સમસણનો બાબરો સાધેલો આવી જાય ખમા આવી મારી જાય ખરા તારે કહું કારકા શું કહો તો? મારી ધન છે માં ધન છે મારી ધન છે મારી ધન છે હું કારકા છું કાળ છું કાલ રાત્રિ છું ખમા મારી તો જીવનમાં દુનિયામાં ભારતભરમાં ગમે તે કરી શકો છો હા માં હા મારી ભાવ કોઈ નક્કી નહીં. ખરી ખમા જેવો મને ભાવ જેવો દીકરાનો ભાવ જેવો દીકરીનો ભાવ એનું કાર્ય થાય હા માં જરી કે મગજમાં આટલો ખટકો રાખશો તો તૈયારી થઈ પાડે એવું થવા. ખમા મારી આગળ જ નહીં વધવા દઉં હા માં મારો કાર્યકાળનો એક એળો છે જીવનનો હા માં મારા ભગવાન સુધી એમને એમ નહીં ઉભી હોય એવું ધન છે માં તમારું હરેકનું ઘર પવિત્ર જોઈએ મને ખરો માં તો હું કાળકા આવું પાછળ લક્ષ્મી સરસ્વતી લઈને આવું ખરો મારી ખમા માં મને ખબર છે તમારી જિંદગી ચમચમ જાય છે હા માં દાડા ચમચમ જાય છે તમારા હા માં એક એક દાડો એક એક સમય કલાકો દીકરીઓ દીકરાનો ચમચમ વીતે છે હું કારકાનો વીતે છે. ખમા માં મારી મહાકાલે ને ઘણી ખમા માં મારા માટે તૈયાર થજો કે માર ઘેર ચારા આવીશ તું ખરો માં હું વાત જોઉં છું તારી હા માં તું ચારા આવીશ મારા ઘેર કોઈ છે એવું નહીં માં દિલથી બોલો ભાવથી બોલો ખાલી ખરો મારી મારા પ્રત્યે એવો કરો જો હું કારકા ના આવું ને તો પાવાગઢ જવું તમારું બેકાર છે ખમા મારી 4 પગથ તો સર્વ બેકાર છે જાઓ ના જતા ધન છે માં ધન છે માં તમારા દુઃખનો જો અંત હોય ને તો સેકન્ડોમાં પૂરું કરી નાખું સેકન્ડોમાં જે વર્ષોથી રાહ જોતા કહે હા માં હા ખમા કારણ કે એની તકલીફ મને ખબર છે દુઃખનું કઈ રીતના સમાધાન કરવું એ મને કારકાને ખબર છે ખરો મારી ખમા આમ ખાલી બોલું ને તો દુઃખનું સમાધાન થઈ જાય ધન છે માં ખાલી આમ બોલું તો દુઃખનું સમાધાન થઈ જાય માં હા રાહ જોજો સમયની રાહ જોજો ઉતાવળ કરશો નહીં કેટલું દુઃખ પડે છે મને બધી ખબર છે ખરો માં પણ કદાચ તમારે ઘેર સમય ખરાબ નબળો ચાલતો તો રાહ જોજો ઉતાવળ કરશો નહીં ખરો મારી આ એક પરીક્ષાઓ ચાલે છે તમારી હા માં ખમા પાસ થવાની તૈયારી રાખજો ધન છે માં ટાઈમે કદાચ તમને ખાવાનું નહીં મળે હા માં તો ટેન્શન લેતા એ મરચું રોટલો ખાઈને કહેજો કે માં આજે મરચું રોટલો ખાધો છે બસ રામ રામ કરીને હોઈ જાજો બોલાવો છે માં બસ આજે મરચું રોટલો ખાધો છે ને તો કાલે હોટલમાં બેસી ખવડાવવા હા માં હા ખમા કાલે હોટલમાં લઈ જઈ 2 લીટર ખાઈ લે હેડ કાલે મરચું રોટલો ખાધેલો ઘરે મન થોડું જોઈ જાય નહીં જાય કરી હેડ હવે ખમા મારી ખમા બિલનું ટેન્શન ના લે ખરો બિલનું ટેન્શન લેતો બિલ તો ઓટોમેટિક થઈ જાય હા માં ખમા બરાબર ને હા, થઈ જાય, અરે થઈ જાય. અરે જાતે એવો પેલો મારી કહું બોલે ઓહો બિલ તો કઈ નથી તમે શું ખાધું એમ કે બોલો ખમા મારી અરે એક માતા છું હા માં એક માતા છું ખાલી દિલથી યાદ કરીને કહી જવાનું મનમાં કશું લાવતા નહીં પાછા હા માં હા તારે હું ખાઈશ ને જીવો મને હું કહેશે ને પાછો બહાર છે તો મોટું બિલ બનશે એ ના આવવું જોઈએ ખાલી રોમ રોમ કરી ખાઈ પાછું વળી જવાનું હાથ લૂસીને ઊભું નહીં રહેવાનું ખમા મારી બની રાખે ધન તમને. છે માં ધન છે માં નહીં રાખે માં. કોઈ કે નહીં તમને ખાઓ હોટલમાં પીને ખાઈ હા નીકળી માં ગયો. ખમા ધન છે મારી પાવાની દેવીની ઘણી ખમા પણ થોડુંક દુઃખ તો વેઠો હા માં
જેટલું વેઠ્યું એ નહીં વેચવાનું. મારા સાનિધ્યમાં તમે અવડે આયા છો. હા માં વર્ષો પહેલા તમે કઈ ફરતા એ મને ખબર નહીં, પણ મને એ ખબર છે હા માં કે ગજુ બાચી નહીં મળ્યું. ના નહીં મેલી માં ખમા ગજુ બાચી મળ્યું નહીં માં નહીં. જે કરાવે કરી નાખ્યું છે. સ્વાપીઓ ઠોકી, મોળો નારિયેળો બોધી નાખ્યો. હા માં બરાબર ને? હા. આજુબાજુ વધામણો વાર દીધો. જેટલું કે એટલું બધું કરી નાખ્યું. કરના છે માં આવ ઠંડા બેઠા છો. સાચી વાત છે હવે ઠંડા પડે માં ઠંડા પડે ને હવે? હા માં આવ કશું માથાકૂટ કરવી છે? ના હવે નહીં માં કરવી છે ને? કોક તો બોલો. અરે તમે મને ખરેખર માનતા હોય તો બોલો તો ખરા. હા કોઈ તો જવાબ કરો ખમા હે? અરે પેલી તો આગળ તો હું તો મૂર્તિમાં બેઠી છું, ખાલી ઓખઈ નહીં પપલાવતી અને તો બોલી બધી નાખો છો. ખમા ખમા તમે તો શાક શાક વાતો કરો છો માં. બૂમો પાડો પાછા ઉપર જઈ. શાક શાક વાતો કરો છો મારી એટલા બધા બૂમો પાડે ને તો એક વાસે આટલું નહીં કરતી. બોલો નહીં કરે માં કરો છો? ના માં આ તો આ રહી જો તો હા માં જે ઓળખે માં ખમા એ જ વાત છું, એ જ સી છું, ખમા ખમા માં એ જ કાલી છું. ખરો માં ધ્યાન રાખજો. આ બાજુ જાઓ, કોઈક મંદિર અંબાજી જાઓ ને રણુજા, આ બધી જગ્યાએ એમને બેઠી છે બધું. ખરો ખરો મારી આ એમને બી રહેવાનો મને. સાચી વાત છે બરાબર? રસ્તામાં આવીને પડે તો એવું ભાગી કરે. ખરો માં કરે ના કરે ને? કારણ કે આપણે કાર્ય એવું સારું કરવાનું છે કે એ ખુદ આપણને આઈને ઉભા કરવા જોઈએ. સાચી માં બરાબર ને? ખરો માં કઈ એમ નહીં કરવાનું. આ તો એકબીજાને કોપી કરે, દેખાદેખી ચાલે. હા માં એવું થાય છે એવું નહીં કરવાનું. દિલથી કરવાનું, ભાવથી કરવાનું, હકથી કરવાનું. જે આપણો હક લાગવો જોઈએ પોતાનો, હા માં એના પર કોઈનો બીજાનો લાગવો જોઈએ નહીં નહીં. ખમા હું તમને દીકરીને કહું છું, દીકરા તારી આ માતા છે, દીકરી તારી આ માતા છે, દીકરા તારો પૂર્વજ. આ તો મારતો ના થાય છે. ખરો ખરો માં એમ થાય છે માં બોલો એટલે હું મને શોખ થાય છે? ના માં ના હો. હું જે કઈ પૂર્વજ ભાઈ એ પૂર્વજ એવું કહે છે માં આ હાસો છે, ખોટા ઘેર બેઠા છે. સાચી માં ખમા કેમ કેમ ખોટા ઘેર બેઠા છે? કારણ કે એ નહીં મનવાળા એટલે ઘેર બેઠા છે. પણ હું આવી ગયો હમણાં લીધા આવ્યો છું. હા માં ખમા 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 માં તે કર્યું બરાબર કર્યું માં હો. પણ આ બાજુ દીકરા એમ કે ના મમ્મા હારે તો લાગતો અલ્યા લઈ લે એ જ કોમ લાગવાનો છે. સાચી મારી લઈ લે આગળ જતા એ જ કોમ લાગવાનો છે. ખરું મારી બરાબર પછી મમ્મી વસ્તી હોય તો હતો ને હા માં ખમા એમને ઘેર કશું ને આપણે ઘેર લીલા લે હા માં ખરું ખરું એ જ કોમ લાગવાનો છે. ખરી વાત છે ખાલી સમજણ નહીં, તમને સમજણની જરૂર છે. સાચી વાત છે માં કોઈ પણ હોય બાહ્ય કોઈ પણ દેવ શક્તિ હોય ને તેને અપનાઈ લેવાનું. આપણે એવું કશું ના હોય, ભેદભાવ ના હોય કોઈ દાડે જીવન. ના હોય માં દેવી શક્તિ બધી એક જ હોય તારાવાળી ભેદભાવ નહીં. ખમા તમારું જે ખૂન છે, લાલચ છે, આમાં પીળું નહીં. ખરો માં પીળો કલર છે ને? આ ફૂલો જેવો હોય તો લેતો. કોઈક તો કાળો હોય, મારી કાળો ટપુ મારી. કોકનો નીકળશે પીળો કદાચ. અરે નીકળવાનો ફૂલો જેવો નીકળવાનો હોય. આ બધી ટપુ મારી જેવો બધા એક એક નીકળ્યો ટપ્પો મારો છે. ના અનુભવ કરીએ આપણે આજે. ખરો માં અનુભવ કરીએ. જરૂરી છે ને અનુભવ. કારણ કે આપણે મગજ એવું ગૂંથી નાખ્યું છે ને ત્યાં નીકળતું જ નહીં. માં હું તમારી જોડે બેઠી છું, તમારી માં હોય તમારી જોડે બેઠી છે, અત્યારે ઓળખાણ જ નહીં થતી. ખરી ખરો માં સાચી વાત છે હે? તમે જેને પૂછો છો બધા દેવ તમારી જોડે બેઠા છે. સાચી વાત છે માં પણ એ જે એવું કે છે કે માં જો અમને મારી ઓળખાણ નહીં થતી એટલે અમે સોનામાં બેસી રહ્યા છીએ. ખરો ખરો માં સાચી વાત છે માં અમે હલવાના નહીં. નહીં. સાચી વાત છે માં બરાબર ને? ખરું, કારણ કે એનું ઊંધું કરે છે. સાચી માં બરાબર? હાલવાનું હોય અને હાલે છો ને ખરો માં એટલે અમે સોનામાં બેસી રહ્યા છીએ. સાચી વાત છે બરાબર ને? હા માં એટલે ઓળખાણ કરો, તમારે કોણે આલું છે ડિસાઈડ કરો. કઈ મારે તમારે માનવાની ડિસાઈડ કરો. પેલા એક તો દિલમાં ચાહત એવી ઊભી કરો, પ્રેમ એવું ઊભો કરો, ખરું. તમારી માં મજબૂર થઈ જાય. હા માં હા બરાબર ને? ખરો મળી કોઈક નોમ તો લેવો પડે ને. નોમ લેવો પડે ને. હવે આ સેવક છે અહીં બેઠા છે, હવે નોમ ચાલુ કરીશું. જો હવે નોમ ચાલુ કરે છે ને એ એક જ નોમ બોલે છે, એમાં બીજું તો બોલે છે. જે નોમ બોલે એ જ આવે છે કે બીજો એ કોઈ જ આવે? આવે માં એ જ આવે માં બીજો કોઈ તપકતો તો નહીં ને? ના ના નહીં આવે ને માં ના કોમન થાય, હા માં ગમરસન થાય પાછું. ઘર્ષણ થઈ જાય માં અરે ખબર મારું નામ બોલ્યું તારું, અરે તાર મારું બોલ્યા છે, અરે ના મારું બોલ્યા છે, સાચી વાત છે માં એમ કરી ઝઘડા થાય, એમ કોમ થાય.
હા માં. બરાબર હા. એટલે વધારાની માથાકૂટ કરવી નહીં વધારે ને આ વધારે માથાકૂટ કરો ને એટલે દુખી છો તમે. સાચી વાત છે માં. ખમા વધારાની માથાકૂટ કરવાની નહીં. નહીં. આપણે જે હોય ને એ જ ચાલી રાખવાનો ઠેઠ સુધી જા હા આપણે ચાલુ જ રહેવાનું છે આગળ સુધી. સાચી બરાબર નહીંતર રસ્તામાં તો બધો ઘણો ઊભો છે ઘણા છે માં. ખમા એટલે ખેંચી લેશે હાથ ચાલી ચાલીને આગળ નહીં જવા દે. સાચી વાત છે માં. બરાબર ને ખરો માં. એટલે તમે અહીંયા જ આયા છો પછી રસ્તામાં ઘણી ગાડીઓ થાય છે તો ઈ જાવ તો તમે જોણો હું શું કરું ખરો મારે તમારા કરમ. સાચી માં. બરાબર ને આગળ ઘણી ગાડીઓ ચાલે છે બરાબર હા માં. પણ જો મળતું હોય તો જ નીકળાય તો દવાઈ. ખરો માં. બરાબર કારણ કે આ ગાડી છે અંધશ્રદ્ધા વિશેની ગાડી છે. અંધશ્રદ્ધા આ ફેલાવાની નહીં આવતી આ ગાડીઓ. હા માં. કારણ કે હું કારકા છું તો મને સહી ફરક આવડે મને ખબર છે. ખરો માં. મેં કઈ કોઈ દીકરાઓ આવડે એ ઘડી ઉભા કરે ઓમ કઈ ઓમ કરશે ઓમ કરશે આવડે કઈ દીકરાઓ એમ કે ખાલી હું કશું ના કહું ખાલી દીકરીઓ એમ કે મારા ઘરવાળો ખાલી પીવે છે શાંતિ રાખજો હજુ 2-3 ગોળીઓ તું ખવડાય કરજે ઓટોમેટિક બંધ આવી જાય પાછો. હા માં. ખમા બરાબર ને મારી તારે ગાડીઓ ભરી લઈ જવી પડતી હતી. સાચી વાત છે માં. અને ઉચકી લઈ લો ને અને તો લઈ જાઓ તારે બંધ કરાવો આપવું થાય પૈસા તારા દઈએ આપણે હા માં. તો ઘેર હતા થાય લપાસા બીજા દાડો સ્ટાર્ટ. સાચી વાત છે માં. ખમા પેલો કે ખરેખર અને પી ગયો તો ઉતારવો પડશે કે હા માં. પેલો ગાડી વાળો કે સો વાળો હા. હવે ઉતારવો પડશે બરાબર એટલે એનો ઉતારવો ના હોય હવે એને સમજાવવાનો હોય સાચી મારી ખમા. નહીં હા માં. હવે 40 વાળા 45 વાળા દાંતો વાજી જોયો તારે સાચી વાત છે માં. હું કઈક કોઈ શ્રીફળ લઈને ગઈ છું ના માં કોઈ નહીં. શ્રીફળ આલ્યું કોઈને માથું ઉડાડ્યું કઈ કઈ લેબુ બેબુ મને તો કઈ આવડતું જ નહીં તો ખરો મારે હું થોડું આવડે લ્યા. ના માં. હું વારોવારી કારકા છું ના માં. તમારે તો અંતર્યામી છો માં. તારે વારી એ તો જે દીકરાનો મારા જે દીકરીનો મારા જોડે તાર જોડે છે એનું કાર્ય થાય ખરો માં. બરાબર ને હા માં. જે નહીં જોડે એવા લાગશે હા લાગશે માં. ખમા. ઉતાર કરવાની જરૂર નહીં. નહીં. અમુક જલ્દી દીકરીઓના તાર જલ્દી જોડે જાય મારા જોડે અમુક સારા દીકરા તો જલ્દી જોડી દે સાચી વાત. એમાં પિન ગાલ દે મારી નાખે મારું આમ ચાર્જિંગ બધું લઈ જશે તો બધું સાચી વાત છે. ખમા બરાબર ને હા માં. સાચી વાત છે. મોબાઈલ ચાર્જિંગ કરો છો ને હા માં. એમ પિન ગાલ દો મારામાં એટલે ચાર્જિંગ ચાલુ જ રહે. ખરો મારે લઈ જશે ભૂલ પડશે નાખી દેવું પડશે બધું. સાચી માં. ઘોડા ઉડી જાય ફૂલ કચરા જતી રહેશે. બરાબર ને એટલે કરંટ શું કરંટ આવવાનો છે મારા અમને કરંટ વાળી જ કારકા છું ખરો મારે બરાબર હા માં. પણ કયા ટાઈમે લગાવવું એ કોઈ નક્કી નહીં કહો નહીં બીજીઓ કે હું તો ના કહું ખરો મારી એ તો પ્રત્યેક પારખા તમારે જોવાના મારા સાચી વાત છે. હું કામ બોલી પાછી બગડું બાવાના 2 બગાડું સાચી માં. નહીં ખરો માં. ના કહું હું તો કોઈ દાડો ખરો માં. હું તો દીકરો એને મોડે સ્માઈલ આવે ને એ મને ખુશી મને એમાં મળે છે. સાચી વાત છે માં. ગમે તેટલો દુખી હતો રડતો તો જે ગમે તે દીકરી હોય પણ એ હસી હોય ને તારે મને ખુશ થાય કે ના હવે હસી છે બરાબર છે સાચી વાત છે માં. હવે એના જીવનમાં જે દુઃખ ને ગમ હતા આંસુ એ બધા ગાયબ ખરો માં. હે ને હા માં. ભલે રામ 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 મારી ને રામ. દરેક દીકરાઓને રામ રામ મારી રામ. ના, અવાજ જ નહીં આવતો રામ જોજો હા ગમે તો જશો તો આગળ ના આગળ રહી નારાજ રહી ખરો માં. કે અતાણે પછી દર્શન કરવા ગયો મહોણીઓ જો નો બાજી ગયો તો આગળ જ રહી